ઝઘડિયા તાલુકાના મુલદ નજીક નેશનલ હાઈવે પર 29 પાડા ભરેલ ટેમ્પો ઝડપાયો। પોલીસે 29 પાડા અને ટેમ્પો મળી કુલ ₹12.90 લાખનો મુદ્દામાલ કબજે લઈને ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો। ઝઘડિયા તારીખ 9 સપ્ટેમ્બર 2025 ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મુલદ નજીક નેશનલ હાઈવે ઉપરથી પોલીસે 29 પાડા ભરીને ભરૂચ તરફથી અંકલેશ્વર તરફ જતો એક ટેમ્પો ઝડપી લીધો હતો। મળતી વિગતો મુજબ ભરૂચના કવિઠા ખાતે રહેતા વિક્રમભાઈ ભરવાડે ઝઘડિયા પોલીસમાં લખાવેલ ફરિયાદ અનુસાર તેમને ગતરોજ માહિતી મળેલ કે એક ટેમ્પો પશુઓ ભરીને ભરૂચથી અંકલેશ્વર તરફ જનાર છે। ત્યારબાદ તેમણે બીજા લોકો સાથે મળીને નેશનલ હાઈવે ઉપર ઉભેલ બાતમી મુજબના ટેમ્પામાં તપાસ કરતા તેમાં ખીચોખીચ પાડા બાંધેલ હોવાનું જણાયું હતું। આ બાબતે ઝઘડિયા પોલીસને જાણ કરાતા ઝઘડિયા પીઆઈ કેવી લાકોડે ટીમ સાથે સ્થળ ઉપર જઈને ટેમ્પોમાં તપાસ કરતા તેમાં 29 નાના પાડા ખીચોખીચ દોરીથી બાંધીને તેમને માટે ખાવાનો ઘાસચારો કે પાણીની સગવડ વિના બાંધેલા હોવાનું જણાયું હતું। આ દરમિયાન ટેમ્પો ચાલક ટેમ્પો સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો। રાજ્યમાં પશુઓની હેરાફેરી કરવા માટે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર જરૂરી હોય ટેમ્પોમાં ખીચોખીચ બાંધેલા 29 પાડા સહિત ટેમ્પો મળી કુલ ₹12,90,000નો મુદ્દામાલ કબજે લીધો હતો અને ટેમ્પો સ્થળ ઉપર મૂકીને નાસી ગયેલ ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી।